हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ। તો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન 1ની ચર્ચા કરી। હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ તો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન 2 છે। નીચેના સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો। અહીંયા બીજ સમાન હોવાની શરત આપેલી છે, એના પરથી કેનું મૂલ્ય શોધવાનું છે। એટલે કે બીજના સ્વરૂપ આપણને ખબર છે કે બીજ સમાન છે। તો પહેલો પ્રશ્ન છે 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0। અહીંયા આપણે x² વત્તા bx વત્તા c સાથે સરખાવી દઈએ તો a બરાબર મળે છે 2, b બરાબર છે k અને c બરાબર છે 3। હવે વિવેચક પરથી આપણને બીજનું સ્વરૂપ ખબર પડે તો વિવેચક બરાબર b² - 4ac। બીની કિંમત મૂકી k એટલે k² ઓછા 4, એની કિંમત 2 અને cની કિંમત 3 એટલે k² ઓછા 4 દુ 8, 8 તાલી 24 એટલે k² ઓછા 24। પરંતુ સમીકરણના બીજ સમાન હોય તો વિવેચકનું મૂલ્ય 0 થાય। જો વિવેચક 0 હોય તો બીજ સમાન હોય। અહીંયા બીજ સમાન આપી દીધેલું છે પ્રશ્નમાં, એનો અર્થ વિવેચક 0 હોવો જોઈએ। માટે b² - 4ac = 0। b² - 4ac આપણે જોયું છે k² ઓછા 24, તો k² ઓછા 24 બરાબર 0। k² બરાબર 24 શૂન્યની બાજુમાં જતા ધન થઈ જાય એટલે k² = 24। therefore k = ±√24। કેમ કે 24 એ k² હોય તો kનું મૂલ્ય કેટલું થાય? વર્ગમૂળ 24 ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે। ધન વર્ગમૂળ 24નો વર્ગ પણ 24 થાય અને ઋણ વર્ગમૂળ 24નો વર્ગ પણ 24 થાય। એટલા માટે k બરાબર ±√24ના અવયવ પાડી લીધા 6 ચોક 24, મેક્સિમમ એનું રૂટ નીકળે તે રીતે આપણે એના અવયવ લેવાના। તો અહીંયા 6નું વર્ગમૂળ તો નહીં મળે પણ 4નું વર્ગમૂળ 2 મળે। એટલા માટે k બરાબર ±2√6। તો આ છે આપણું કેનું મૂલ્ય, કેની કિંમત વત્તા 2√6 અથવા તો ઋણ 2√6 બંને હોઈ શકે। હવે છે પ્રશ્ન નંબર 2 kx (x ઓછા 2 વત્તા 6 બરાબર 0। આપણે કૌંસ છોડીને સાદુરૂપ આપી દઈએ તો kx અને x એટલે kxનો વર્ગ ઓછા છે એટલે ઓછા 2kx એટલે 2kx + 6 = 0। અહીંયા a બરાબર છે k, b બરાબર છે ઋણ 2k। xની બાજુમાં જે હોય એ બધું b ગણાય, તો b બરાબર ઋણ 2k અને c બરાબર 6। હવે સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક 0 થાય એટલે b² - 4ac = 0। આ છે વિવેચક, એ 0 થાય માટે b² - 4ac = 0 માટે bની કિંમત મૂકી ઋણ 2k ઓછા 4, એની કિંમત છે k અને c છે આપણા 6 એટલે 4k 6 બરાબર 0। ઋણ 2નો વર્ગ 4 ધન એટલે 4k² ઓછા 6 ચોક 24k બરાબર 0। 4k બંનેમાં સામાન્ય છે એટલે અહીંયા આપણે જો 4 અને 24માં 4 બંનેમાં સામાન્ય છે કેમ કે 4 છંગ 24 મળે આપણને, એટલા માટે તો 4k કૌંસમાં આમાં રહી જાય છે પહેલા પદમાં k અને બીજા પદમાં રહી જાય છે 6, 4k બહાર નીકળતા બરાબર 0 એટલે 4k બરાબર 0 અથવા k ઓછા 6 બરાબર 0। માટે k બરાબર 0 કેમ કે 4 0ના છેદમાં જતાં આપણે kની કિંમત જોઈએ તો 4 શૂન્યના છેદમાં જતાં 0 થઈ જાય એટલે k બરાબર 0 અથવા k બરાબર 6। પરંતુ k બરાબર 0 શક્ય નથી। કેમ? તો આપણો kxનો વર્ગ છે, જો k 0 લઈએ આપણે તો પછી એ દ્વિઘાત સમીકરણનું અસ્તિત્વ જ ન રહે કેમ કે વર્ગવાળું પદ જ આખું કેન્સલ થઈ જાય, 0 થઈ જાય। એટલા માટે k બરાબર 0 શક્ય નથી, માટે k બરાબર 6। હવે છે સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન 3। આ પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5 એ કુલ પ્રશ્નો છે। તો આપણે જોઈએ જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે
જો હા તો લંબાઈ પહોળાઈ શોધો. મતલબમાં આ પરિસ્થિતિ શક્ય છે એના માટે આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે અને વિવેચકનું મૂલ્ય કેવું છે તેના આધારે શક્ય છે. જો વિવેચકનું મૂલ્ય 0થી મોટું હોય કે 0 હોય તો શક્ય છે અને 0થી નાનું હોય એટલે કે ઋણ હોય તો શક્ય નથી. આપણે ધારી લઈએ લંબાઈ અને પહોળાઈ શોધવાની છે એટલે આપણે શક્ય છે એમ માની લઈએ પહેલાં, પછી નક્કી કરીએ કે આપણે જે ધાર્યું છે એ સાચું કે ખોટું. તો શક્ય છે તેમ માની લઈએ તો ધારો કે તેની પહોળાઈ બરાબર x મીટર, માટે તેની લંબાઈ કેટલી? તો અહીંયા કીધું છે પહોળાઈ કરતાં બમણી. કોણ? લંબાઈ. જેના કરતાં શબ્દ પાછળ લાગેલો છે એને આપણે x ધારીએ એટલે પહોળાઈ બરાબર x, તો લંબાઈ બરાબર પહોળાઈ કરતાં બમણી એટલે 2x મીટર. અને ક્ષેત્રફળ આપેલું છે 800 મીટર સ્ક્વેર. એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, લંબચોરસ આંબાવાળીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ 800 છે એટલે 800 બરાબર લંબાઈ છે 2x અને પહોળાઈ છે x એટલે 2x ગુણ્યા x. તો 800 બરાબર 2xનો વર્ગ. આ બે ભાગ્યમાં આવે એટલે 800/2 બરાબર xનો વર્ગ. 800/2 એટલે 400 બરાબર xનો વર્ગ. એક સાઈડ કરી દે, 400 ને x વર્ગની બાજુમાં લઈ જઈને માઇનસ થાય એટલે x વર્ગ ઓછા 400 બરાબર 0. હવે આ સમીકરણને વાસ્તવિક બીજ હોય તો આંબાવાળી બનાવવાનું શક્ય થાય. એટલે x વર્ગ ઓછા 400 બરાબર 0માં આપણે ABC લખી દઈએ તો a બરાબર 1 અને b બરાબર 0, કેમ કે b વાળું x વાળું પદ નથી વચ્ચે એટલા માટે b બરાબર 0 અને c અચળ પદ છે એટલે ઋણ 400. b² - 4ac ઇઝ ઇક્વલ b² એટલે 0નો વર્ગ, b આપણો 0 છે કેમ કે x વાળું પદ નથી, ઓછા 4ac એની જગ્યાએ 1 અને c ની જગ્યાએ ઋણ 400. અહીંયા 0નો વર્ગ તો 0, ઓછા ઓછા વત્તા એટલે કે ધન, 4 × 16 1600. હવે 1600 કેવા છે? 0થી મોટા, ગ્રેટર દેન 0. માટે સમીકરણને વાસ્તવિક બીજ છે, તેથી આંબાવાળી બનાવવાની શક્ય છે. અહીં સમીકરણને વાસ્તવિક બીજ તો છે પણ કેવા? સમાન નથી, કેમ કે આપણને b² - 4ac 0થી મોટો ધન મળે છે. જો 0 હોતે તો સમાન હોતે. હવે એ શૂન્ય કયા બીજ કયા છે તે જોઈએ તો x બરાબર આપણું સૂત્ર છે -b ± √b² - 4ac/2a. કિંમત મૂકીએ તો b 0 છે એટલે 0 વત્તા ઓછા વર્ગમૂળમાં b² - 4ac આપણે જોઈ ગયા 1600 એટલે 1600 લખીએ છેદમાં 2a. એની કિંમત છે 1 એટલે આપણે 1 લખીએ. અહીંયા 1600નું વર્ગમૂળ 40, 16નું વર્ગમૂળ 4 અને 2 શૂન્ય હોય તો 1 શૂન્ય કરી દેવાનું. ±40 છેદમાં 2 ગુણ્યા 1 બરાબર ± આ 2 × 2 40/2 કરીએ એટલે 20. માટે હવે x એટલે બે કિંમત કઈ મળી? ઋણ 20 અને ધન 20 xની. તેમાં x બરાબર ઋણ 20 શક્ય નથી. કેમ? x એ આપણો શું છે? પહોળાઈ છે એટલે કે અંતરનું માપ છે. અંતર કોઈ દિવસ ઋણ ન હોઈ શકે એટલા માટે ઋણ 20 શક્ય નથી. માટે x બરાબર 20. માટે પહોળાઈ બરાબર x બરાબર 20 મીટર. લંબાઈ આપણી કેટલી છે? 2x. તો લંબાઈ બરાબર 2x કેમ કે પહોળાઈ કરતાં લંબાઈ બમણી છે, બરાબર 2 ગુણ્યા 20. xની કિંમત 20 દુ 40 મીટર. આ આપણી પહોળાઈ અને લંબાઈ છે. તો આ છે આપણા 4.3 સ્વાધ્યાયનો બીજો અને ત્રીજા પ્રશ્નનું સોલ્યુશન. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 4 અને 5નું સોલ્યુશન. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.